મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જસદણની બાજુમાં શિવરાજપુર ગામ આવેલું છે. આ શિવરાજપુરી ગામની બાજુમાં લાલકા વાવ તરીકે પ્રખ્યાત એક જગ્યા આવેલી છે. ત્યાં રોકડિયા હનુમાન મહારાજ બિરાજમાન છે. આ જગ્યામાં એક બહુ પૌરાણિક વાવ આવેલી છે. વર્ષો પુરાણી વાવ છે. એની આજે આપણે વિઝિટ કરશું મિત્રો. તમે આ વાવ જોશો એટલે તમને એમ થાય કે હજી હમણાં જ બની છે. કાળા પથ્થર અને ચૂનાથી બનેલી આ વાવ છે. મિત્રો, વર્ષો વીતી ગયા છે આ વાવને, પણ હજી વાવ એવી ને એવી છે. હવે આપણે અંદર જઈને વાવને જોશું મિત્રો. જુઓ મિત્રો, આ કાળા પથ્થર ને ચૂનાથી બનેલી છે અને એનું બાંધકામ બહુ જૂનું છે મિત્રો, અને પૌરાણિક વાવ છે આ, અને બહુ ઊંડી છે. ઘણા પગથિયાઓ છે નીચે. આજે પણ આ વાવની અંદર પાણી ખૂબ ભરેલું છે મિત્રો. તમે મિત્રો જુઓ, સાઈડના પથ્થરો અને બધું જે એનું બાંધકામ છે હજી એવું ને એવું જ છે. કારણ કે આટલા વર્ષે આ બાંધકામ જો આવું નવું રહ્યું હોય તો એનું બાંધકામ કેવું હશે મિત્રો, અને કેવી વસ્તુ અંદર વાપરી હશે લોકોએ એ સમયમાં. ઉપર ખાલી જે બેલાની ધાર બનાવેલી છે ગોળ, એ બેલા થોડાક ઉખડી ગયા છે, પણ અંદર જે કાળા પથ્થરની છે હજી એવું ને એવું જ છે. આ કાળા પથ્થરથી બનેલું બધું વાવની અંદર. જુઓ મિત્રો, કેટલી ઊંડી વાવ છે આ. ઘણા બધા પગથિયાઓ છે અંદર. મિત્રો, જ્યારે જસદણ કે શિવરાજપુર બાજુ જવાનું થાય ત્યારે હનુમાનજી મહારાજ દર્શન ચોક્કસ કરજો અને આ વાવ ચોક્કસ જોજો મિત્રો. હજી એવી ને એવી હાલતમાં જ આ વાવ છે અત્યારે અહીંયા. ચોક્કસ જોજો મિત્રો. મહાદેવ હર. ફરી મળશું.